અત્યારે લાઈવ જોઈ રહ્યા છો મહાશિવરાત્રિનો સવારનો ટ્રાફિક, એટલે કે 1 વાગ્યાનો આ ટ્રાફિક છે. ત્યાં અત્યારે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ શિવરાત્રિના મેળામાં અંદર ભવનાથ તળેટીમાં પ્રવેશ કરી રહ્યા છે. અને પોલીસ અને બાકી જે ઓન ડ્યુટી સભ્યો છે એની દ્વારા ખૂબ સુંદર કાર્ય છે. કોઈ બી વ્યક્તિ જે બહારથી આવતા હોય 4 વ્હીલ 2 વ્હીલ કોઈ બી વસ્તુ અંદર પ્રવેશ નથી. માત્ર ને માત્ર જે સરકારી વાહનો હોય છે, જે કે રિક્ષા અને બસ, એનો જ પ્રવેશ છે. પણ એ પણ અત્યારે ભોડાવાવાળા રસ્તાથી જાય છે, જે ગિરનારનો મેઇન ત્યાંથી પ્રવેશ દ્વાર છે, ત્યાંથી પણ એ બધા વાહનોને બંધ કરી દેવામાં આવ્યા છે. ખાલી અત્યારે જે સ્ટાફના સભ્યોને જે બધા હોય છે એમના માટે થોડીક છૂટ છે. બાકી આખું અત્યારે પરિસર ફૂલ ભરાઈ ગઈ છે. શિવરાત્રિના માહોલમાં અત્યારે ભવનાથ તળેટી તરફ આપણે જોઈ રહ્યા છીએ અને લાઈવ તમને દેખાડી રહ્યો છું. પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સુંદર સરાહનીય કાર્ય ચાલુ છે. કોઈ બી વ્યક્તિને અંદર બાઇક લઈને ગાડી લઈને આવવા નથી દેતા. માત્ર જે ચાલીને આવતા હોય શિવરાત્રિના મેળામાં ભાવિ ભક્તો એમના માટેની જ્યાં છૂટ છે. બાકી બધા એના ટૂંકમાં આરામથી ઇઝીલી આવી જા કરી શકે એના માટેની આખી વ્યવસ્થા ગોઠવેલી છે. અત્યારે આપણે અશોકના શિલાલેખની પાસેનું તમને ટ્રાફિક બતાવી રહ્યો છું. ફૂલ ટ્રાફિક, માનવ મહેરામણ. કેમ કે કાલ રાતથી લઈને આજ બપોર સુધીમાં ઓછામાં ઓછા 5 થી 7 લાખ માણસો ભવનાથમાં આવ્યા છે. અને એમાંથી 2-5 લાખો માણસો જઈને પાછા બહાર પણ વયા ગયા છે. એવો અત્યારનો માહોલ છે. ભવનાથ જવા માટેનો ફૂલ ટ્રાફિક છે, એ તમે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છો. અને આટલું બધું પબ્લિક અત્યારે ભવનાથમાંથી બહાર નીકળી રહ્યું છે. એ પણ નોટિસ કે અત્યારે બપોરના વાગ્યા છે 1:30. એ સમયગાળા દરમિયાન આ બધા જે તમે જોઈ રહ્યા છો આટલા વ્યક્તિઓ તો આ મહાશિવરાત્રિનો મેળો કરીને બહાર પણ નીકળી ગયા છે. વાહ! ગિરનારની ગોદમાં આપણે જઈ રહ્યા છીએ. સામે ગરવો ગઢ ગિરનાર તમે જોઈ રહ્યા છો. અને આ છે એ માનવ મહેરામણ. ખૂબ લોકો આ શિવરાત્રિના મેળામાં એક સંતના, એક જોગીના, એક મહાદેવના સ્વરૂપના દર્શન કરવા માટે આટલી માનવ મહેરામણ આ ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે. ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિવાળા જે આ ચાલીને જાય છે એમને પાણી શરબત પણ વ્યવસ્થા કરી છે. અને એવામાં જ આપણે ગાડીમાં દામોદર કુંડ પાસે પહોંચી ગયા છીએ. દામોદર કુંડ પાસે પહોંચ્યા છીએ. દામોદર કુંડમાં પણ માણસો અત્યારે પવિત્ર થઈ રહ્યા છે. અને અત્યારે એ ટનલની નીચેથી થઈને આપણે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ. અત્યારે ગાડી 4 વ્હીલ હોય અને તમે ચાલીને જતા હોય તો ફેર એટલો પડે કે તમે ચાલીને પહેલાં પહોંચો, એવો માહોલ છે અત્યારે. અને એવામાં ટનલની બહાર નીકળતા જે ગિરનારનો નજારો દેખાય છે એ તમને બતાવું. વાહ! જય ગિરનારી, જય ગિરનારી, હર હર મહાદેવ. મહાદેવની મહેર છે ને આપણે લીલા લહેર છે. જય ગિરનારી. અત્યારે આપણે ભવનાથ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અને ભવનાથનું ટ્રાફિક જોઈ શકો છો તમે કેવું છે. આ વખતે તમને ટૂંકમાં આ વિડીયોમાં તમને આખું ભવનાથ કઈ રીતે પહોંચીએ છીએ અથવા કેવું ટ્રાફિક છે એ તમને બતાવવા માગું છું. કેવું ટ્રાફિક છે અને કેવા ટ્રાફિકની વચ્ચેથી આપણે જઈ રહ્યા છીએ. અને શિવરાત્રિનો માહોલ કેવો હોય છે એ તમને આ વિડીયોમાં તમે જોઈ શકો છો. શિવરાત્રિ એટલે મેન આજે શિવરાત્રિની રાત છે. આજે દિવસ આખો શિવરાત્રિનો દિવસ છે. અને એની વચ્ચે માનવ મહેરામણની વચ્ચેથી આપણે ભવનાથ સિદ્ધ ક્ષેત્ર તરફ જઈ રહ્યા છીએ. અને આટલું પબ્લિક અત્યારે એ શિવરાત્રિનો મેળો કરીને પાછું જતું પણ રહે છે. કેમ કે આટલી માનવ મહેરામણ વચ્ચેથી નીકળવું અથવા તો રહેવું એ પણ એક હૈયેથી હૈયું દળાય એવી વાત છે. એની વચ્ચેથી અત્યારે આપણે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિના પાવન તહેવાર નિમિત્તે જઈ રહ્યા છીએ. મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે મને આ ભજન એક લીટી યાદ આવે છે. ટ્રાફિકના કારણે અત્યારે આપણે ભવનાથની એકદમ નજીક પહોંચી ગયા છીએ. અત્યારે તમે ભવનાથનો હાલ જોઈ શકો છો. અત્યારે તો હાલીને પણ જવાની જગ્યા નથી એવો માહોલ છે. અને બધા માણસો પોતપોતાની ધૂનમાં આ ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. કોઈ ટૂંકમાં એની ભાનમાં નથી. બધા મહાદેવમય થઈ ગયા છે એવું લાગે છે. કેમ કે ઘણી વાર ઘણા હોર્ન મારી તો ઘણા ધ્યાન દેતા નથી. અને
પોતાની ધૂનમાં ચાલ્યા રાખે છે. અને આ શું છે શું નહીં મેળો આ તે બસ હાલતું રહેવાનું બીજી કાંઈ વાત જ નહીં. જાડો અહીં જો હેલો અત્યારે આપણે છીએ ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં પહોંચવા આવ્યા છીએ અને એની પહેલાં તમે આ માનવ મહેરામણ જોઈ શકો છો. કેવું પબ્લિક છે અત્યારે આખું ભવનાથ. આ ઇન્દ્ર ભારતી બાપુનો ગેટ અને આ છે ગરવોગઢ ગિરનારનો રસ્તો અને કેટલું માણસો એને કઈ રીતે આવજા થાય છે એ ખાલી જુઓ તમે. વાહ! પોલીસનો કાફલો, એમ્બ્યુલન્સ અને સાથે સાથે ઘણી બધા જે સાધુ સંતો માટેની બગીઓ અને એના માટે જે વ્યવસ્થા હોય છે એ તમે જોઈ શકો છો. એમ્બ્યુલન્સને જવા માટેનો પણ રસ્તો નથી એવો હાલ છે. તમે જો ટ્રાફિકની વચ્ચે એમ્બ્યુલન્સ કઈ રીતે જાય છે. પાછળ પણ ગાડીઓ છે, પાછળ ફોર વ્હીલું છે અને આ માનવ મહેરામણની વચ્ચેથી આ એમ્બ્યુલન્સ કઈ રીતે જાય છે એ જુઓ. ફાઇનલી આપણે ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં કઈ રીતે પહોંચ્યા છીએ એ તમે જોયું અને એ પ્રવેશ દ્વારની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ રોંગ સાઈડમાંથી. ત્યારે માનવ મહેરામણની વચ્ચેથી લાખો ભાવિ ભક્તો આ શિવરાત્રિના મેળામાં આવ્યા એ જોઈ શકો છો. ભવનાથમાં પ્રવેશ કરતાની સાથે જ ફૂલ માણસોનું મહેરામણ. પોલીસ બંદોબસ્ત જોઈ શકો છો કઈ રીતે રહ્યા છે. ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં ફૂલ ટ્રાફિકની વચ્ચે હા ભવનાથનો શિવરાત્રી મેળો ચાલુ. મહેરામણની વચ્ચે આપણે પહોંચી ગયા છીએ મેન ચોક એટલે કે દત્ત ચોકે. દત્ત મહારાજના શિવરાત્રી નિમિત્તે દર્શન કરાવું. હવે તમને માનવ મહેરામણ દેખાડું. પહેલા દિવસે જે માણસો હું કહેતો હતો કે કંઈક પણ ટ્રાફિક નથી, હાવ ખાલી ભવનાથ પીડ્યું છે એની જગ્યાએ અત્યારે તમે જુઓ મહાદેવ મહાદેવ નામ ચાલુ છે અને સાથે સાથે આવું ટ્રાફિક છે ભવનાથ ક્ષેત્રનું. માનવ મહેરામણની વચ્ચે ભવનાથ મહાદેવ ના સાનિધ્યમાં તમે ટ્રાફિક જુઓ. કેવું માણસો અત્યારે હૈયા હૈયું દોડાઈને ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન સાથે ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં સાધુ સંતોના દર્શન સાથે ભાવ ભજન ભક્તિના ત્રિવેણી સંગમને માણવા માટે આ શિવરાત્રિના મેળામાં આવેલું છે. હાલ આપણે ભવનાથ મહાદેવ પાસે પહોંચી ગયા છીએ. ભવનાથ મહાદેવની રાત્રે જે શણગાર કરે છે એનો પણ આખો લાઈવ વિડીયો બતાવું છું. અત્યારે કઈ રીતે વ્યવસ્થા છે, કઈ રીતે લોકો દર્શન કરવા જાય છે એ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આખી વ્યવસ્થા એક જ ગેટ ખુલ્લો છે એ ગેટેથી અંદર જવાનું છે, આ ગેટેથી બહાર નીકળવાનું એ રીતની વ્યવસ્થા છે. અને અંદર પણ ખૂબ માનવ મહેરામણ છે એ પણ તમને બતાવું. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આખું ટ્રાફિક તમે જોઈ શકો છો કઈ રીતે લોકો વન બાય વન દર્શન કરવા જાય છે. અને ભવનાથ મહાદેવ પાછળ જૂનાખડા મરઘીકુંડ અને સાથે સાથે ઘણા બધા ટૂંકમાં દર્શન. તો કે પહેલાં વિડીયોમાં આપણે કરેલું પણ આ તો માણસોની મહેરામણ તમને દેખાડું છું. ત્યારે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં માણસોની મહેરામણની વચ્ચે બધા ભાવિ ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને આ છે મરઘીકુંડ શાહી સ્નાન રાતનો આખો તમને નજારો બતાવીશ. અત્યારે બધા વ્યક્તિ માટે મરઘીકુંડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે. અત્યારે આટલું બધું માનવ મહેરામણની વચ્ચે પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે. લિમિટેડ વ્યક્તિઓને દર્શન કરવામાં આવે છે જેથી જે પણ લોકો આવે એ બધાને સામાન્ય રીતે દર્શન થઈ શકે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે અત્યારે તમને એ મહાદેવના દર્શન કરાવું છું. હર મહાદેવ. ત્યારે શિવરાત્રિના દિવસ નિમિત્તે ભવનાથ મહાદેવના દર્શન તમે કરી રહ્યા છો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર 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 મહાદેવ.